हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ। મિત્રો, આપણે આની પૂર્વેના વિડિયોની અંદર વિવિધ કોષીય અંગિકાઓ જેમાં અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન અને લાઇસોસોમ ની સમજૂતી પ્રાપ્ત કરી ચૂક્યા છીએ। આ વિવિધ અંગિકાઓના સ્થાન, સંરચના અને કાર્ય વિશે આપણે જોઈ ગયા છીએ। છેલ્લે આપણે જોયું એ મુજબ લાઇસોસોમ અંગિકા છે એ કોષના કોષાંતરીય પાચન માટે જવાબદાર છે। એ કોષની અંદર આવતા વિવિધ પોષક ઘટકોની સાથે મળી અને કોષની અંદર પાચન ક્રિયામાં, જેને કોષાંતરીય પાચન કહે છે, એમાં ભાગ લે છે, કારણ કે એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના શક્તિશાળી પાચક ઉત્સેચકો રહેલા છે જે કાર્બનિક ઘટકોનું સરળતાથી પાચન કરી શકે છે। આવી જ રીતે પાચન કર્યા પછી એમાંથી ઉર્જા મુક્ત થાય છે, જે ઉર્જા અન્ય ઘટકોની અંદર સંચિત કરવામાં આવે છે। તો આજે આપણે સમજીશું કોષીય અંગિકાઓમાં અન્ય 3 પ્રકારની અંગિકાઓ, જેમાં સૌથી પહેલા કણાભસૂત્ર, ત્યાર પછી રંજક કણો અને રસધાનીઓની વાત સમજવાની છે। તો સૌથી પહેલા જોઈએ મિત્રો કે લાઇસોસોમ દ્વારા જે કોષાંતરીય પાચન થાય છે અને એ પાચનના અંતે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એ ઉર્જા છે એનો સંગ્રહ ક્યાં થાય છે અને એનો ઉપયોગ કોષ દ્વારા કઈ રીતે કરવામાં આવે છે અને એના માટે કઈ અંગિકા જવાબદાર છે, તો એના માટે જવાબદાર અંગિકા કણાભસૂત્ર છે। એના વિશેની માહિતી મેળવીએ। કણાભસૂત્ર, જેને ઇંગ્લિશમાં માઇટોકોન્ડ્રિયા અથવા તો માઇટોકોન્ડ્રિયમ કહેવામાં આવે છે। આ કણાભસૂત્રની રચના કેવી છે? આ અંગિકા છે દંડાકાર છે, દંડ જેવી, લાકડી જેવી રચના ધરાવે છે। આમ છતાં તેનો આકાર, કદ અને સંખ્યા એ કોષના પ્રકાર અને કાર્ય પર નિર્ધારિત હોય છે। કોષનો કેવા પ્રકારનો કોષ છે અને કેવા પ્રકારનું એનું કાર્ય છે, એ પ્રમાણે એની અંદર આ અંગિકાનો આકારમાં થોડો ફેરફાર જોવા મળતો હોય છે અને એના કદમાં પણ થોડો ફેરફાર જોવા મળતો હોય છે। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એટલે વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા એની સંરચના છે એ 2 આવરણોવાળી, એટલે કે 2 પડવાળી દ્વિપટલમય આવરણ ધરાવતી સંરચના જોવા મળે છે। એમાંનું જે પહેલું આવરણ છે એને બાહ્ય આવરણ કહીએ છીએ અને બીજું આવરણ જે છે એ અંતઃ આવરણ છે। બહારનું આવરણ છે એ ઘણું ખરું છિદ્રિષ્ટ અને સળંગ આવરણ છે, આખી અંગિકાની ઉપર વીંટળાયેલું હોય છે અને એ કાણા કાણા વાળું છિદ્રિષ્ટ આવરણ રહેલું છે। જ્યારે અંદરનું આવરણ છે એ અનેક ઊંડા પ્રવર્તો ધરાવતું આવરણ છે। આ પ્રવર્તોને ક્રિસ્ટી કહે છે। ક્રિસ્ટી સિવાયનો જે અંદરનો વિસ્તાર છે એને અધારક એટલે મેટ્રિક્સ કહેવામાં આવે છે। આ પ્રવર્તો એટીપીના નિર્માણ માટેની રાસાયણિક ક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે। આ જે ક્રિસ્ટી છે, ક્રિસ્ટી અને મેટ્રિક્સ ભેગા થઈને એટીપીના નિર્માણ માટેની રાસાયણિક ક્રિયાઓ માટેનું વિશાળ સપાટીનું નિર્માણ કરવાનું કાર્ય આ પ્રવર્તોનું છે, જે એટીપીનું નિર્માણ કરે છે। આ એટીપી છે એ ટૂંકાક્ષરી નામ છે, એનું પૂર્ણ નામ જોઈએ તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, જેને આપણે ટૂંકમાં એટીપી તરીકે ઓળખીએ છીએ। જે ખાસ કરીને
ઉર્જા જે ઉત્પન્ન થાય છે કોષના કોષાંતરીય પાચનના અંતે, એનું સંગ્રહ એટીપી અણુઓની અંદર થતું હોય છે. એટલા માટે આવા એટીપી અણુઓના નિર્માણનું કામ આ અંદરના આવરણમાં રહેલા પ્રવર્ધો દ્વારા થતું હોય છે. અને આ ક્રિસ્ટી ઉપર F1 પ્રકારના સૂક્ષ્મ કણો અને ઓક્સિયોઝોમ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. આ અંગિકા વધારે મજબૂત છે. કણાભસૂત્ર છે એ એકદમ મજબૂત અંગિકા છે. પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ પોતે જ ધરાવે છે. એનો અર્થ એ થયો કે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ એ પોતે ધરાવે છે. તે પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવતી અંગિકા છે. કણાભસૂત્રો એ કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કોષાંતરીય પાચન દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા છે એ આ એટીપી અણુઓમાં સંચિત થાય છે, સંગ્રહ પામે છે. જ્યારે કોષને આ ઉર્જાની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે એટીપી અણુઓ છે એ તૂટીને ઉર્જા કોષને ફરી પાછી આપે છે. માટે પાવર હાઉસ જેવું કામ કરે છે. માટે શક્તિઘર તરીકે એને ઓળખવામાં આવે છે. જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટેની ઉર્જા છે એ આ એટીપી ના અણુઓમાં સંગ્રહાય છે અને જ્યારે જ્યારે જરૂરિયાત ઉત્પન્ન થાય જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે ત્યારે એ આ ઉર્જાને મુક્ત કરે છે. બેક્ટેરિયા અને સસ્તનના રક્તકણમાં આ અંગિકાઓ ખાસ કરીને જોવા મળતી નથી. તે પોતાના પ્રોટીનનું નિર્માણ જાતે જ કરે છે, માટે એને અર્ધસ્વાયત્ત અંગિકા કહેવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય જોઈએ તો કોષમાં જરૂરી ઉર્જા નિર્માણની ક્રિયા માટે આ જવાબદાર અંગિકા છે. એનો અર્થ એ થયો કે જે ઉર્જા એટીપી અણુઓની અંદર સંગ્રહાયેલી છે એ જ્યારે જ્યારે કોષને ઉર્જાની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે આ ઉર્જા નિર્માણ એટલે કે ઉર્જા મુક્ત કરવાનું કામ એ આ અંગિકા કરે છે. તેમાં કોષીય શ્વસન માટેના ઉત્સેચકો આવેલા છે, કારણ કે જે પોષક ઘટકો છે એમાંથી ઉર્જા ઉત્પન્ન ત્યારે જ થઈ શકે જ્યારે શ્વસનની ક્રિયા થાય. માટે મિત્રો તમે ચય અને અપચયની ક્રિયા એટલે ચયાપચયની ક્રિયા સમજી ચૂક્યા છો. જેમાં અપચયની ક્રિયા છે એ પોષક ઘટકોના ઓક્સિજનની સાથે દહનની ક્રિયા છે, જેના દ્વારા ઉર્જા મુક્ત થાય છે. માટે કોષીય શ્વસન, કોષની અંદર જે આ દહનની ક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થવાની ક્રિયા છે એને અપચયની ક્રિયા એટલે કે શ્વસનની ક્રિયા કહે છે. માટે એને કોષીય શ્વસન કહેવાય છે. તો આવા કોષીય શ્વસન માટેના ઉત્સેચકો એમાં આવેલા છે અને તે ખોરાકના દ્રવ્યોમાંથી ઉર્જા મુક્ત કરવાનું કાર્ય કરે છે. માટે કોષની અંદર પાવર હાઉસ એટલે કે ઉર્જા ઘર અથવા તો શક્તિઘર સ્વરૂપે કણાભસૂત્રો પ્રકારની અંગિકા આવેલી હોય છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, બાહ્ય આવરણ છે આવું સળંગ છે, જેમાં ઘણા બધા છિદ્રો આવેલા છે. જ્યારે આ અંદરનું પીળા રંગનું જે અંદરનું આવરણ છે એનો અહીંયા છેદ બતાવેલો છે, જે આવા પ્રકારે પ્રવર્ધો સ્વરૂપે એની અંદર રહેલો હોય છે. આ પ્રવર્ધોને આપણે ક્રિસ્ટી કહીએ છીએ. અને ક્રિસ્ટી સિવાયનો જે આ બાકીનો ભાગ છે કેસરી રંગનો અંદર દર્શાવેલો, એને મેટ્રિક્સ અધારક કહીએ છીએ. અને આ ક્રિસ્ટીની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. માટે અને ડીએનએ દ્રવ્ય પણ તે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. માટે આ પ્રકારની માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર એ બહુ અગત્યની અંગિકા કોષની અંદર રહેલી હોય છે. એની અંતસ્થ રચનાને સમજી લઈએ. આ મેટ્રિક્સની રચના છે અને આ ક્રિસ્ટીની રચના છે. અને આ આખું જે પટલમય તંત્ર છે જેને ઇનર મેમ્બ્રેન એટલે અંતઃ આવરણ કહેવામાં આવે છે. અને આ
બહિર આવરણ છે, જેને બાહ્ય આવરણ એટલે આઉટર મેમ્બ્રેન કહેવામાં આવે છે. ત્યાર પછીની અગત્યની અંગિકા રંજક કણ, જેને ઇંગ્લિશમાં પ્લાસ્ટિડ્સ કહેવાય છે. મિત્રો, રંજક પરથી તમને ભૂતકાળની અંદર તમે ભણી ચૂક્યા છો રંજક દ્રવ્ય. જે રંજક દ્રવ્ય ધરાવતી આ કણિકાઓ આધારિત જે અંગિકાઓ છે ને રંજક કણો કહેવામાં આવે છે. આ કણો મોટે ભાગે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે અને મોટા ભાગના વનસ્પતિ કોષો મોટી પટલમય અંગિકાઓ ધરાવે છે. આ પટલમય અંગિકાઓ જેને રંજક કણો કહેવાય છે. રંજક કણો છે એ રંજક દ્રવ્ય ધરાવે છે, જેની અંદર રંગ દ્રવ્ય એટલે કે રંજક દ્રવ્ય આવેલું હોય છે. રંજક દ્રવ્ય કણ એ સ્વયં ગુણનની શક્તિ ધરાવે છે અને અનુકૂળતા મુજબ વિભાજિત થાય છે. તેઓ બેવડી પટલમય કલા ધરાવે છે. તેના બે મુખ્ય પ્રકાર છે, રંજક કણ અને રંગહીન કણ. રંજક કણને ઇંગ્લિશમાં ક્રોમોપ્લાસ્ટ કહેવાય છે અને રંગહીન કણને લ્યુકોપ્લાસ્ટ કહેવાય છે. તો સૌથી પહેલા જોઈએ રંજક દ્રવ્ય કણ એટલે કે રંજક કણ એટલે ક્રોમોપ્લાસ્ટ શું છે, એની સંરચના શું છે અને એનું કાર્ય શું છે. વિવિધ રંજક દ્રવ્યો આ પ્રકારના કણો છે એ ધરાવે છે અને એ અનેક પ્રકારના રંજક દ્રવ્યો ધરાવતા હોય છે. તેમાં સૌથી મહત્વના એવા આપણે જેનાથી પરિચિત છીએ એવા હરિત દ્રવ્ય ધરાવતા હરિત કણ. હરિત એટલે નીલ કણો આધારિત, નીલ દ્રવ્ય એટલે લીલા રંગનું દ્રવ્ય, એટલે આવું જે ક્લોરોફિલ ધરાવતું દ્રવ્ય જેને હરિત દ્રવ્ય કહીએ છીએ એ જે કણમાં આવેલું છે એને હરિત કણ કહેવામાં આવે છે, જેને જે સામાન્ય રીતે વનસ્પતિ કોષની અંદર જોવા મળતું હોય છે. જે ક્લોરોફિલ પ્રકારનું રંજક દ્રવ્ય ધરાવે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આ રંજક દ્રવ્ય કણ એ અતિ આવશ્યક છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ શક્તિનું શોષણ કરે છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જેને સ્ટ્રોમા કે અધારક કહે છે, જેની વાત આપણે હરિત કણોની અંદર જોશું. ખાસ કરીને રંજક કણ એટલે પ્લાસ્ટિડ્સની અંદર બે મુખ્ય પ્રકાર, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ એટલે રંજક દ્રવ્ય કણ અને લ્યુકોપ્લાસ્ટ એટલે રંગહીન કણ. રંજક દ્રવ્ય કણની અંદર નો મુખ્ય જાણીતો પ્રકાર હરિત કણ, જેને ક્લોરોપ્લાસ્ટ કહેવાય છે, જેની વાત આગળ ઉપર જોશું. અને રંગહીન કણ જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય છે, જેમાં એમિલોપ્લાસ્ટ, એલિયોપ્લાસ્ટ અને પ્રોટીનોપ્લાસ્ટ એવા એના અન્ય પ્રકારો લ્યુકોપ્લાસ્ટના છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાભ સૂત્રને સમાન હોય છે. કણાભ સૂત્રોની જેમ હરિત કણ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. જેમ કણાભ સૂત્ર છે એ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે, એમ રંજક કણમાં હરિત કણ છે એ પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. હવે બીજો પ્રકાર આવે છે રંગહીન કણ, જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય છે. તે પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ ખાસ કરીને થતો હોય છે. આવા પ્રકારના જે કણો છે એને લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગહીન કણ કહેવાય છે અને એના મુખ્ય 3 પ્રકારો છે. ત્યાર પછી મિત્રો જોઈએ હરિત કણ શું છે, ક્લોરોપ્લાસ્ટ શું છે. હરિત દ્રવ્ય ધરાવતા રંજક કણને હરિત કણ કહે છે. હરિત દ્રવ્ય જે ક્લોરોફિલ સ્વરૂપનું હોય છે, તે વનસ્પતિના લીલા રંગના અંગોમાંના કોષોમાં જોવા મળે છે. તે આકાર અને કદમાં વિવિધતા દર્શાવે છે.
તેની દિવાલ બેવડા આવરણની બનેલી હોય છે અને બહારનું પડ છે એ સળંગ પડ હોય છે. તેનો અંદરનો પ્રદેશ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે. એમાંનો પહેલો ભાગ જેને સ્ટ્રોમા ઇતિ અધારક અથવા તો આધારક કહે છે અને બીજો ભાગ છે જે પટલમય તંત્ર છે જેને લેમેલિયર સિસ્ટમ કહેવામાં આવે છે. પટલમય તંત્ર એ ગ્રેનાની રચના કરે છે અને દરેક આ ગ્રેના એ ગ્રેનમની રચના કરે છે અને દરેક ગ્રેનમની રચનામાં સિક્કાઓની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચના હોય છે. જેમ સિક્કાને એકબીજાની ઉપર ગોઠવતા જઈએ તો જે પ્રકારની થપ્પી જેવી રચના થાય એવી જ ગ્રેનમની રચના છે. ટૂંકમાં દરેક ગ્રેનમ એ આવા ઘણા બધા સિક્કાઓથી બનેલો આખો સ્તંભ છે. તો દરેક સિક્કો એને થાઇલેકોઇડ કહેવામાં આવે છે. એટલે દરેક ગ્રેનમની રચનામાં એટલે ગ્રેનમ કઈ રીતે બને છે તો કે વિવિધ સિક્કાઓની આખી થપ્પી હોય એને ગ્રેનમ કહેવાય છે. એટલે આ થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી જે રચના હોય છે એ રચનાને થાઇલેકોઇડ કહે છે. અને આવા થાઇલેકોઇડ એ એક સિક્કા જેવી રચના છે જે ચપટી કોથળીઓ જેવી સંરચના છે. આવા બધા થાઇલેકોઇડ એટલે કે બધા સિક્કાઓ થી આખો જે સ્તંભ બને એને ગ્રેનમ કહેવાય. આવા વિવિધ ગ્રેનમ ભેગા થાય એટલે ગ્રાના બને અને મુખ્યત્વે હરિતકણ છે એ બે ભાગમાં વહેંચાયેલું હોય છે, ગ્રાના અને સ્ટ્રોમા. ગ્રાના છે એ પટલમય તંત્ર છે જેને લેમેલિયર સિસ્ટમ પણ કહેવાય છે અને સ્ટ્રોમા જેને આધારક કહેવાય છે. મુખ્ય અગત્યની વાત છે થાઇલેકોઇડ. એટલે પટલમય તંત્રના ગ્રાનાનો નાનો એક સ્તંભ જેને ગ્રેનમ કહેવાય એનો એક ભાગ જેને થાઇલેકોઇડ કહેવાય છે. હરિત કણ ની રચના સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો અહીંયા આવા લીલા સ્પોટ જે દેખાય છે એ હરિત કણો છે. આપણે એને જરા વિશાળ સ્વરૂપમાં જોઈએ તો વનસ્પતિ કોષની અંદર આવા હરિત કણો છે એ વ્યાપ્ત થયેલા હોય છે. હરિતકણની અંતસ્થ રચનાને સમજીએ તો બહારના ભાગમાં આવું સળંગ પડ છે અને અંદરનું જે પડ છે એની અંદર મુખ્યત્વે બે ભાગ છે, જેમાં સ્ટ્રોમા જેને આધારક પડ કહેવાય છે સ્ટ્રોમા, અને બાકી જે આ સ્તંભ જેવી રચનાઓ છે થપ્પીઓ જેવી રચના એને ગ્રાના કહેવાય છે. અને એમાં દરેક એક એક સ્તંભ જેને ગ્રેનમ કહેવાય છે અને એ આખા સ્તંભનો એક એક ભાગ એક એક સિક્કો જેને થાઇલેકોઇડ કહેવાય છે. આ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ એ આ થાઇલેકોઇડના અંદરના ભાગની અંદર આવેલું હોય છે. અને આવા દરેક ગ્રેનમ એકબીજાની સાથે આવા બ્રિજથી લેમિલિયર લેયર એવા લેમિલીથી જોડાયેલું હોય છે. આવું હરિત દ્રવ્ય કણની આ અંતસ્થ રચના જોવા મળે છે. જેમાં જોઈ શકો છો મિત્રો કે આ બાકીનો જે આ ભૂખરો ભાગ છે એ સ્ટ્રોમા છે અને આ જે થપ્પીઓ જેવી આખી જે રચના છે અંદરના ભાગમાં એ ગ્રેનમ છે. આવા બધા ગ્રેનમ ભેગા થઈને ગ્રાના બને છે અને ગ્રેનમ નો જે આ એક એક સિક્કો છે એ થાઇલેકોઇડ છે અને થાઇલેકોઇડના અંદરના ભાગની અંદર ક્લોરોફિલ દ્રવ્ય રહેલું હોય છે. તો આ હતી હરિતકણની વાત. ત્યાર પછી છેલ્લી અંગિકાની વાત આવે છે રસદાની, જેને ઓક્યુલો કહેવાય છે. ઘન કે પ્રવાહી પદાર્થોને સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસદાની કહે છે.
રસદાનીમાં રહેલા પ્રવાહીને દાની રસ પણ કહેવામાં આવે છે. આ દાની રસમાં મુખ્યત્વે શર્કરા, એમિનો એસિડ્સ, વિવિધ પ્રોટીન્સ, ક્ષારો વગેરે આવેલા હોય છે. વનસ્પતિ કોષમાં કાં તો એક મોટી રસદાની કે મોટા કદની એકથી વધુ રસદાનીઓ આવેલી હોય છે. જે કોષનો 50 થી 90% હિસ્સો છે એ આવરી લેતો હોય છે. એટલે કોષના અંદરના ભાગની અંદર, કોષ રસની અંદર મોટી અંગિકા સ્વરૂપે આ રસદાની રહેલી હોય છે. આ રસદાની કોષના મધ્ય ભાગમાં હોવાથી કોષ કેન્દ્ર અને અન્ય અંગિકાઓ તેને ઘેરીને કોષ દિવાલના નજીકના પરિઘ વિસ્તારમાં ગોઠવાઈ જાય છે. પ્રાણી કોષમાં સામાન્ય રીતે રસદાની હોતી નથી, અથવા તો હોય તો ખૂબ જ નાના કદની રસદાનીઓ જોવા મળે છે. પ્રાણી કોષમાં આ રસદાનીઓમાં પાણી, ગ્લાયકોજન અને પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે. પ્રજીવોમાં આકુંચક રસદાનીઓ આવેલી હોય છે. આવી વિવિધ કોષોની અંદર આવેલી રસદાનીનું મુખ્ય કાર્ય શું છે? તો એ વનસ્પતિ કોષને આશુમતા અથવા તો બરડતા પૂરી પાડે છે. એ ઉપરાંત તે કોષને કઠોરતા અને ફૂલેલા રાખે છે. કોષને ચીમડાઈ જતા અટકાવે છે અને બરડતા આપે છે. એ ઉપરાંત મજબૂતાઈ મળે છે, એટલે કઠોરતા આપે છે, જેથી કોષ પોતાનો આકાર વ્યવસ્થિત ફૂલેલા હોવાને કારણે જાળવી શકે છે. એ પણ એનું કાર્ય છે. પ્રાણીઓમાં તે પાચન અને જળ નિયમનનું કાર્ય કરે છે, કારણ કે ખાસ કરીને એની અંદર પાણી આવેલું હોય છે, માટે એ જળ નિયમનનું કાર્ય કરે છે. આકૃતિમાં જુઓ મિત્રો, તો આ રસધાની એ બહુ મોટો ભાગ છે એ ધરાવે છે કોષનો. આખા કોષની અંદર આવી રસદાનીઓ કાં તો ઘણી બધી હોય છે અથવા તો મોટી મોટી રસદાનીઓ આવેલી હોય છે. વનસ્પતિ કોષની અંદર આવી રસદાનીઓ ખૂબ મોટા કદની હોય છે, પરંતુ અહીંયા જે તમને કોષ બતાવેલો છે એ પ્રાણી કોષ છે. અહીંયા આપણને દર્શાવેલું છે ઓક્યુલાઇન એનિમલ સેલ. પ્રાણી કોષની અંદર રસદાની હોય નહીં, અને જો હોય તો બહુ નાના નાના કદની રસદાની હોય છે. વનસ્પતિ કોષની અંદર ખાસ કરીને એનો આખો મધ્ય ભાગ છે એ રસદાનીથી આવરિત હોય છે, અને બાકીની અંગિકાઓ છે એ પરિઘ વિસ્તારમાં આવેલી હોય છે. જ્યારે અહીંયા પ્રાણી કોષની અંદર આવી રસદાનીઓ બહુ સૂક્ષ્મ કદની જોવા મળતી હોય છે. મિત્રો, ત્યાર પછી પાઠના પાના નંબર 65 ઉપર અમુક પ્રશ્નોની ચર્ચા કરેલી છે. એ પ્રશ્નો તમે તમારી નોંધપોથીની અંદર એ પ્રશ્નોના જવાબ નોંધી લેશો. અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે, માટે પ્રકરણના અંતે જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પણ આપ આપની નોંધપોથીની અંદર નોંધી લેશો. આપણે પ્રકરણ 5 ને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.